હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? પિઝા ખાવા માટે ઝાંખી પહેલી વખત પિઝા ખાવા જવાની છે. તો અમારો ચલો જો અમારું માર્ટિનોસ છે, ત્યાં અમે પિઝા ખાવા માટે આવ્યા છીએ. હવે તમારે આ માર્ટિનોઝની અંદર જવું હોય તો એના માટે સૌ પ્રથમ તો અમારા ઘરેથી રંગોલી ચોકડી આવે છે. ત્યારબાદ આગળ જશો એટલે માર્ટિનોઝ આવી જશે. અને અત્યારે તમે જોઈ શકો છો કેટલા વાહનો જઈ રહ્યા છે અહીંયાથી અહીંયા. અને આ વિડીયોની અંદર ઝાખુબેન પણ માર્ટિનોઝની અંદર પિઝા ખાવા જવાના છે. તો એ આપણે જોવાનું છે કે એ પિઝા અમને ખાવા દેવાની છે કે નહીં. અને પછી ઝાખુબેન જ તે બિલ પે કરવાના છે. હવે જોઈએ આગળ શું થાય છે. તો અમારો વિડીયો છે તે આગળ તમે જરૂરથી જોજો. તમારો આગળના વિડીયોની અંદર તમે બધા લોકો અમને ખૂબ સપોર્ટ કર્યો હતો. ઘણો બધો તમે લોકોએ વિડીયો જોયેલો છે, થેન્ક યુ. અને આ વિડીયો પર અમારો આગળ તમે જરૂર જોજો. હવે ફાઇનલી અમારું જે માર્ટિનોઝનું ડેસ્ટિનેશન છે તે આવી રહ્યું છે. આ રાજન સિનેમા હાઉસ છે. અને તમે અમારો આ જે વેલેન્જા વિસ્તાર છે ત્યાં આમ તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું વાતાવરણ અત્યારે સાંજનું છે, જાણે કે આપણે સિમલા મનાલીની અંદર કેમ આવ્યા હોય એટલું ઠંડુ અને સરસ મજાનું વાતાવરણ છે. તો તમને લોકોને પણ સિમલા મનાલીનો અહેસાસ કરવો હોય તો પ્લીઝ તમે જરૂર વેલેન્જા વિસ્તારની અંદર રાતના વ્યૂમાં આવજો જોવા. હવે ફાઇનલી માર્ટિનોઝ પિઝા આવી ગયું છે. ચાલો અમે જોઈએ કયા ઓર્ડર આપીએ છીએ પિઝાના અને તેનો ટેસ્ટ કેવો છે. સરસ મજાનો ટેસ્ટ હશે. હમણાં અઠવાડિયામાં બીજી વખત આવીએ છીએ. ઓર્ડર દેવો જોઈએ તો અહીંયા બાય વન ગેટ વન આવે. તારો ડબલ બિલ દેવું એટલે વાંધો નહીં. હા, ડબલ બિલ મોબાઈલમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓર્ડર આપશો તો એક ઉપર એક ફ્રી મળશે. નહીંતર તો આજે મન્ડે છે એટલે બે પિઝાના પૈસા દેવા પડશે. એની કરતાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈએ. ચલો તો જઈએ અને ફાઇનલી અમે હવે ડોરને ઓપન કરી રહ્યા છીએ. તો હવે અંદર જઈ રહ્યા છીએ. તો તમે લોકો નજારો જોઈ શકો છો. માર્ટિનોઝનું જે ડેસ્ટિનેશન છે એનું જે લોકેશન છે ને એટલું બધું મસ્ત મજાનું ડેકોરેટેડ છે એ વાત જ પૂછો. આપણે અંદર આવીને બહુ મજા જ આવી જાય. કેટલું સરસ મજાનું મસ્ત મજાનો વ્યૂ દેખાય. ઓ ઝાખો અદીકો. ઓ બાપરે, ઝાખુ શું ખાવા આવી? ઝાખુ તું ઝાખી તારે શું ખાવું છે? એ ઝાખી, હેલો ઝાખુડી. ઓ ઝાખી, સમજો ઝાખુ ને ચીલી ફ્લેક્સ ખાવું છે? લાઈ સોસ નાખો મને. લાઈ આ કરો. અલે આમ જો મમ્મમ. એ એવું ના ખવડાવાય ઝાખુ ને. દિવાંગ કેટલા ટાઈમ પછી આવ્યો તું? ઝાંખી નાની હતી ત્યારે રમાડી છે. 2 મહિના થયા. જા ને મેં તને કીધું નો નથી જોયો. કામ વિવેક 6 મહિના જ મેં નથી જોયો. સાચી વાત. અમે ગામડે વગ્યા તારા હોય ને તને કીધું તો હાલ આપણે જાવું છે બધાને. હવાય ને કેવી મજા સાસણગીરમાં. આપણે ક્યાં બેવા? નીચે બેવું તો નહીં. એ માં લાભી નો કે આપણે માટનો તમે લાપી નો જ કરો છો. એવું નહીં. મને પેલા ઓર્ડર આલે આમાંથી ઓર્ડર આપ. ચાલ તારે શું ખાવું છે? ઝાકુ તારે શું ખાવું છે? કયો પિઝો ખાવો છે? હા કે ફાવી ગયું મને. હવે અમે લોકો હું ને અને વિવેક ઓર્ડર દેવા માટે જઈ રહ્યા છીએ. તો આગળ જોજો અમે કયા પિઝા ઓર્ડર કરીએ છીએ. કોનો વાલી નહોતો. કાઢ દયો પછી કરી દઈશ વાલીને. ऐप में से ऐसे ही कर देना बाय वन गेट वन. ऐप में से वैसे भी करते हो तुम. क्या मतलब એક મેં છે. ચાલો પહેલા તો આપણો 9GG ફાઇનલ છે. આમાંથી જ આપવું પડશે ને ઓર્ડર તો. 9GG અને હમણાં નેક્સ્ટ ટાઈમ ખાધો તે જ ખાવો છે કે બીજો ખાવો હોય? લાર્જ જ મગાવ ને બે લાર્જ. 9 ચીઝ ક્યાં ગયો?
અહીં રહ્યો. હવે એક ચલો, 9 9 GG લાર્જમાં બરાબર. યસ બીજો બોલો. બીજો હમણાં કાલો લઈને આવ્યો, બીજો કોઈ આ હવાઈ સ્ટાઇલ પીઝા શું હોય લા? હવાઈ સ્ટાઇલ પીઝા સ્વીટ Sweet. નહીં, સ્પાઇસી જોઈએ આપણે. સ્વીટ એન્ડ સ્પાઈસી પીઝો જો અહીંયા રહ્યો એ વાલો સ્વીટ એન્ડ સ્પાઇસી નહીં, ખાલી સ્પાઇસી. ના સ્પાઈસી નથી મજા આવતી આપણે દર વખતે સ્પાઈસી જ લઈએ છીએ સો સ્વીટ જ્યુસી રેડ પેપ્રિકા આમાં હારો મારો બીજો કયો છે બીજો તારો ભાઈ ફેમસમાં ફેમસ? 9 सीट पंजाब का पनीर तड़का ले लो 9 चीज 9 GG तो ले लिया, उसके अलावा બધા पंजाब का पनीर तड़का એમ નહીં એની અંદર પછી તમે ઓલું કોન નથી નાખતા નથી મજા આવતી કોન વગરનો હોય છે ને એટલે હવે ભૈયા इसमें एक्स्ट्रा કોન डाल दोगे વાહ મેં એકાદું નહીં નાખતા ને એકાદું નાખી દેજો મોરોકો ફ્યુઝન માં હે લગભગ કોણ મોરોકો ફ્યુઝન કોઈ માં છે નહીં हाँ रेगुलर में पर ₹200 આમાં છે શેઝવાન તંત્ર એ મંગાવી લો ને પેરી પેરી મગાવી રીકો હોય છે એમાં બધું આવી છે. બધું છે કોન આમાં કોણ નહીં હોય, કોણ જોઈને બતાવે એ વાંધો નથી. આ પણ મંગાવી લો ને શેઝવાન તંદૂરીમાં જો કોન દેખાય છે નથી હે આર્યા. શેઝવાન તંદર में कौन आएगा? એરિયા અહીંયા રહ્યા કોન તો દેખાય છે અહીંયા રહ્યા કોન અહીંયા આપી જો ના છે ચલો ओके 2 पिज्जा ऑर्डर कर दिया है हमने ત્રણ મંગાવી છે બે મગાવું. પછી એક મંગાવશો પાછું ત્રણ મંગાવી જ લો ને વિવેક જોયે જ મગાવું છું. હજી પીઝા ન આવ્યા હતા એટલા માટે જાખુ અને તેના પપ્પા હતા તે મસ્તી કરી રહ્યા હતા. જાખુને લેન્સ સાથે મસ્તી કરાવી રહ્યા હતા અને જાખુબેનને તો જલસા પડતા હતા. એને તો એવું જ જોતું હોય કે કોક એને મસ્તી કરાવવું જોઈએ. લાગી તમને કેમ 4 રોટલી મોકલી હોય તમને થોડી ખબર હોય તમે બે વૈસો મને તો આજે ખબર મને પણ મેં નો ટિફિન ભર્યું હોય મમ્મી ભર્યું હોય પીઝાનો ઇંતજાર થઈ રહ્યો છે પણ પીઝા આવતા નથી. બાજુવાળાનો પીઝા ખાઈ રહ્યા અમારી છે. આ ફિક્સ જગ્યાએ જ ફાવે છે બીજા ક્યાંય ફાવતું જ નથી સોનાનું હેલો ગાઈસ કેમ છો મજામાં ને આ જો પીઝા આવ્યા નથી ને એની લખોટી રમે છે બાળપણની યાદોને તાજા કરી રહી છે અને જાન છે કે પૈસા ઉપર પછી આવી રહી છે અય જાખી હવે દેતી નહીં આગળ તો જો આ લાસોથી કાઢે. હેલો વિવેક કેવું છે તમારે એમ લાગુ છું ઓકે ને હેન્ડસમ કમ્પ્લીટ આ એમ છોકરી બોકરી કઈ હોય તો બતાવજો. એવી છોકરી લઈ ક્યાં જાવીશ તમારે કેટલી અને હું નહીં આમ તો આ એક કે ભાઈ થાકી ગયા બાપા હવે તમારે કઈ છોકરી નોકરીનું ના ના એ ઓલા કાઢી મૂકશે આપને જાખી કાઢી મૂકશે એ લોકો આગળ બધા કાકરા ખાઈ લઉં ને નીચે અય જાખો જાખી આપણે પહેલી વખત આવ્યા આપણે પહેલી વખત હાલે જાખો મજા આવે છે કયા ભાઈ દિવ્યેશભાઈ આપણું જા લેતી જા બંધ કરી દે. પીઝા વાદન તો વીણી લેવું એ ક્યારે. આવો આવો ટીચર આવો. જાખુબેન હવે છે ને ગયા છે ઓલી બાજુ કુખાર શિકાર ઉપર કાકરા ભેગા કરવાના છે એટલે આપણે ચાલો ચાલો પીઝાને પેલા કયો ખોલવાનો અનબોક્સિંગ કરીએ જોઈએ આપણે કેવો પીઝો મસ્ત છે અનબોક્સિંગ. બોક્સિંગ ઓ આમાં તો વાહ નાનો બહુ દેખાવમાં નથી સારો તો પેલા ઓલો લઈ લે એ વાલા યમી યમી ખોલી નાખ ના જાકુ આમ જો ઈ ભલે રમતી રમવા દે ભાઈ ખાવામાં ધ્યાન દે તું. બે જણા ચાલુ કરી દીધું છે ખવા એવું બને તો વિવેક તીખું બહુ ના બનાવતા મારે માર દીધો હાથ માર એટલો બધો તીખો ન હોય પીઝો ઓલી ચટણી લેવી કે નહીં તું નથી એવી એમ કે ચટણી આપે આપશે બે કે બે આપશે
આને ખાવું નથી લાગતું કોને ઈ થોડી ખાઈ બીજું ખાઈ ને એવી કરે પોડલું આપ્યા ઓલું લેતો ટીશ્યુ પેપર બે એ બધે નીકળી જાય ખાઈ લેવું જાવ જો વિડીયો ચાલુ છે, તમે જે કઈ કરો છો એ દેખાઈ રહ્યું છે. અરુણ ભૂલી જાય છે તીખાસમાં તમે રસ શકો કે તમે ખાનદાની તીખા દીધો ચાકુબેન રમી રહ્યા છે. તું લાખો બનાવી દે ખાઈ ચાકુ પથ્થર રેવા દેજે એ લોકોના. એ વિવેક ખાવા માંડ ને ચલો કેવો લાગે છે પીઝો 9 ચીઝી આહલાદાયક એક નંબર મારો ફેવરેટ પીઝો છે 9 ચીઝી યમી યમી મસ્ત છે. ફાઇનલી અમે લોકો જમી બે સબસ્ક્રાઇબર વધી ગયા બધે તો ઊંચું કરી 2 સબસ્ક્રાઇબર જો પાછળ બેઠા નહીં એ લોકો કે તમે વ્લોગિંગ કરો છો, મેં કીધું હા સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ. મારે રોડે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. ચાલો હવે ફાઇનલી બહુ મજા આવી ગઈ પિઝા ખાઈ ખાઈને. મજા આવી ગઈ ને ખાવાની? કે 1000 કરી જો 1000 કરી દો સબસ્ક્રાઇબર. હજી 200 બસ 202 થઈ ગયા છે આજે 202. બધાને પિઝા ખવડાવવામાં આવશે હા, વિવેક તરફથી બધાને પિઝા પાર્ટી. તારી તરફથી વિવેક તરફ તો અહીંયા પડી છે ઓલા બહુ રાખો તે પિઝા ખાધા દીગાને પિઝા. હાલો હવે આપણે પ્રિસા દીદી પાસે જવાનું છે. જાખુની બેસ્ટ ફ્રેન્ડ છે ને પ્રિસા, તેને મળવા જવાની. જાખુ એ બિચારી બીમાર પડેલી છે ને જોઈએ શું થયું છે. આપણે આગળ અમારો વ્લોગ જોજો એટલે ખબર પડશે કે પ્રિસા બેબીને શું થયું છે. તો આ એમટીસી મોલ છે અમારો. એક નંબર નજારો છે એમટીસી મોલ નો. બીજું વેસુ જેવો નજારો છે આ રાજન સિનેમા. વેલેન્જા વાળાનું આ વેસુ અમારે. ગલ્લો જાખું જાખુ કુકુ એવા છો દીકુ. વાહ જાખુ ગલુ ગલુ. જો ગલ્લો જો એ જાખુ ને મજા આવી ગઈ. હેલો આવજો બાય બાય ગુડ નાઇટ. અને અમારી આ યુટ્યુબ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી ગઈ હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં.